કરીએ કે જ્યાં સાગાવદર પાસે કાર તણાવાથી ઘટનામાં 7ના મોત થઈ ગયા છે। ગઈકાલે 2 મૃતદેહ મળ્યા બાદ આજે વધુ 5 મૃતદેહ મળી આવ્યા। આજે મળેલા તમામ 5 મૃતદેહો પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યા। એનડીઆરએફ અને સ્થાનિક વહીવટીતંત્રએ તમામ મૃતદેહો કાઢ્યા। કારમાં 3 પુરુષ 6 મહિલા મળી કુલ 9 લોકો સવાર હતા। 2 પુરુષો કારમાંથી નીકળી જતા તેમનો આબાદ બચાવ થયો છે। 2 લોકો બચી ગયા છે અને 7 લોકોનું મૃત્યુ થયું છે। આજે અહીંયા સીએસસી સેન્ટરે અમારા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ મયુરભાઈ, અમારા જિલ્લા પંચાયતના પ્રમુખ જેઠીબેન અને કલેક્ટર શ્રી, ડીડીઓ શ્રી, એસપી શ્રી દરેક લોકો આજે અહીંયા જ્યાં ડેડ બોડી લાવ્યા છે ત્યાં અમે આવ્યા છીએ। એમના પરિવારજનોને અમે મળ્યા છીએ, એના પરિવારજનોની સાથે છીએ। તો બોટાદ